નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મમ્મી મળી ગઈ બનેલી સત્ય ઘટના વિશે। આ ઘટના સાંભળીને તમારું હૃદય દ્રવી ઉઠશે, તો ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। 4 વર્ષની થઈ ત્યારે એને પોતાનું સાચું નામ માનસી છે એવી ખબર પડી। એને બધા મનુડી કહીને જ બોલાવતા, ખાસ તો મમ્મી ને દાદી મુઈ કહેતી। મમ્મી જ્યારે ખીજાતી કે મારતી ત્યારે દાદી કહેતી, મુઈ કમ ભાગી, આજે એની માં હોત તો આમ દુઃખી ન થાત। એ વિચારતી, મમ્મી તો અહીં જ છે, પછી દાદી કેમ આમ બોલે? મમ્મી નાના ભાઈને બધું સારું સારું ખાવા આપતી, ચોકલેટ આપતી, રમકડાં લઈ દેતી અને એને નાની નાની વાતમાં માર પડતો। એને નવડાવવાનું કે ચોટલી વાળવાનું કામ પણ દાદી કરતી અને એની ત્રાસી ચોટલી જોઈ બધા એને ચીડવતા તો કહેતી, એ તો મારી મમ્મીને બહુ કામ હોય ને। પપ્પા મમ્મી ન હોય ત્યારે વહાલ કરતા, ખોળામાં બેસાડતા અને ઉદાસ થઈ જતા। મમ્મી હોય ત્યારે તો છૂપછાપ રહેતા, છાપું વાંચતા કે ટીવી સામે બેસી રહેતા। એનું બાળમન એ સમજાવવામાં મથામણ કરતું કે વાર્તાઓમાં અને પુસ્તકોમાં, શાળાઓની કવિતાઓમાં જે મમ્મી હોય એવી મમ્મી કેમ નથી? 8-10 વર્ષની થઈ ત્યારે એને થોડું સમજાયું કે મારી મમ્મી ખોવાઈ ગઈ છે, પણ ક્યાં? પૂછે તો કોને? પપ્પા તો રેલવેની નોકરી અને ક્ષીણી થતી તબિયતમાં સાવ નંખાઈ ગયેલા। ઘણા સમયથી આખી રાત ખાંચતા ને દાદી હવે શાંત રહેવા લાગી હતી। સમય સાથે મમ્મી વધારે ગુસ્સાવાળી થઈ ગઈ। ભાઈ દીપક સિવાય કોઈ પર વહાલ વરસાવતી નહોતી કે કોઈને સરખી રીતે બોલાવતી નહીં। માનસી ઉપર ઘરના મોટા ભાગના કામનો બોજ આવી ગયો હતો। ઉપરથી મમ્મીનો માર। દીપક આ પરિસ્થિતિનો મમ્મીની અન્ય ઉપર ખીજનો લાભ ઉઠાવતો, પોતાની માંગણીઓ પૂરી કરાવતો અને મમ્મી જાણે ઘરના સભ્યો પર દુશ્મની ઉતારતી હોય એમ એની સાચી ખોટી જીદ માનતી। એક દિવસ એનાથી દૂધ ઉભરાઈ ગયું એવી નાની વાતમાં મમ્મીએ એના હાથ પર ગરમ ચીપિયાથી ડામ દઈ દીધો। પપ્પા એ જ વખતે નોકરીમાંથી આવ્યા। એમને આ જોઈ અચાનક ચક્કર આવી ગયા। દાદી બાજુવાળા સાથે દવાખાને લઈ ગઈ। 2-4 કલાક પછી એ લોકો આવ્યા ત્યારે બહુ ચિંતામાં લાગ્યા, પણ ન દાદી કે પપ્પાએ કંઈ કીધું ન મમ્મીએ પૂછ્યું। થોડા દિવસ પછી દાદી માનસીને લઈને પોતાના ગામ, પોતાને વતન ગઈ। એણે માનસીને ગામનું ઘર બતાવ્યું ને કહ્યું, આ આપણું મૂળ વતન। એ લોકો પપ્પાના કાકાના ઘરે રોકાયા હતા। રાતે પરસાળમાં દાદી એની દેરાણી ગોદાવરી અને એના પરિવારને બેસાડીને વાત કરતી હતી। આની માં મરી ગઈ, હવે બાપને વાલની બીમારી કેટલા દી કાઢે? ડાક્ટરે હાથ ઊંચા કરી લીધા। હુંય હવે પગ લટકાવીને બેઠી। અમારા પછી આનું શું? શાંતિએ તો અત્યારથી મારા દીકરા પછી એને નોકરી મળે એવી તૈયારી કરી લીધી છે। શાંતિને આ ગામની જમીન જે હતી હજી મારા નામે છે એ નથી ખબર। મારે ઈ સંધુય માનસીના નામે કરવું। ઈ 18ની થાય ત્યાં સુધી તમે એના રખેવાળ। એ જ્યાં હોય એની ભાળ મેળવી એને અનામત સોંપજો। આમ કહી દાદીએ થેલીમાંથી કાગળ કાઢી આપ્યા। આ મારી વસિયત અને એક જૂનો પિત્તળનો ડબ્બો આપ્યો। આ મારા ઘરેણાં। પછી તો એકાદ વરસમાં દાદીને પપ્પા બેય છોડી ગયા ને માનસીને અનાથાશ્રમમાં મૂકી દેવામાં આવી। ત્યાં એને રાહત હતી। આટલું કામ નહોતું કરવું પડતું અને અભ્યાસ શાંતિથી થતો। અલબત્ત એ ક્યારેય મમ્મીને ચાહવાનું
એને ઝંખાવવાનું છોડી નહોતી શકી. ગોદાવરી કાકી કોઈને મળવા મોકલતા, ક્યારેક પોતે આવતા, પણ એણે મમ્મીની રાહ જોવાનું ન છોડ્યું. વર્ષો જતા રહ્યા. હવે એ એક બેંકમાં ઉચ્ચ અધિકારી બની ગઈ હતી. ગોદાવરી કાકીના પરિવારે એનું વચન પાળ્યું. એની તમામ જવાબદારી પૂરી કરી. એક સારું જીવન, એક સમજદાર જીવનસાથી. જિંદગીમાં હવે કોઈ કમી નહોતી. માનસી મજબૂદાર એ ટેમ્પલેટ, એની બાજુમાં મમ્મી પપ્પાનો ફોટો. પહેલાં રોજ ઓફિસમાં આવી એ મમ્મી પપ્પાને વંદન કરતી, પછી કામ ચાલુ થતું. ક્યારેક ટેમ્પલેટ વાંચીને મનમાં થતું, હવે મનુડી કે મુઈ બોલાવે એવું કોઈ નથી. જીવનમાં હલવો નિછાશો નીકળી જતો. એની યાતનાઓએ એને વધારે દયાળુ બનાવી હતી. માનસી નિયમિત અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ જતી. એવી જ એક મુલાકાતમાં એણે વૃદ્ધાશ્રમમાં એક સ્ત્રીને જોઈ. કદાચ મમ્મી જ હતી. હા, મમ્મી જ છે. એને તો કેમ ભૂલાય? રોજ તો યાદ કરતી. મમ્મી પણ એને ઓળખતી નહોતી. આશ્રમની ઓફિસમાં તપાસ કરી તો જાણકારી મળી, શાંતિબહેન છે. એનો દીકરો દીપક એને અહીં મૂકી ગયો. એને અલ્ઝાઇમર છે, બધું ભૂલી જાય છે. એમને તો પોતાનો દીકરોય યાદ નથી. આશ્રમમાંથી બહાર જતી વખતે માનસીની સાથે મમ્મી હતી. એણે પૂછ્યું, તું કોણ છે? મને ક્યાં લઈ જાય? માનસીએ કહ્યું, હું તારી દીકરી. મમ્મી, તું બધું ભૂલી જા છો ને એટલે ખોવાઈ ગઈ. હવે દવા લઈશ ને એટલે બધું યાદ આવી જશે. શાંતિ અચાનક બોલી, તું મનુડી? આજે મને મારી મમ્મી મળી ગઈ, કહી માનસીએ એને ગળે વળગી પડી. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. આવા જ નવા અને જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે અંત સુધી બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.